નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજી શિયાળ ખેતીવાડી ગ્રામ સેવક. વાલા ખેડૂત મિત્રો, આ તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તાજેતરમાં ખેતીવાડી વિભાગ ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ફરી વખત ઓનલાઈન અરજી સ્વીકારવા માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે. ખાસ કરી અને સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલા 100% લક્ષ્યાંક કરતાં જેના અંદર 100% લક્ષ્યાંકની સામે 150% અરજી એ થવી જોઈએ. તો જે જિલ્લાની અંદર 150% અરજી ન થઈ હોય એવા જિલ્લાઓ માટે, એવા તાલુકા માટે, ખાસ કરી અને જે ઘટકની અંદર એ પૂરતી અરજીઓ એ નથી આવી એવા જિલ્લાઓ માટે, એવા તાલુકા માટે અને ખાસ કરીને એ ઘટક માટે એ આઈ ખેડૂત પોર્ટલ ફરી વખત ખુલ્લું મૂકવામાં આવેલું છે. તો જેના અંદર એ ખેડૂત મિત્રો, તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરશો તો એના અંદર જે ઘટકની અંદર અરજી પૂરતી નહીં આવી હોય એ ઘટક જ તમને જોવા મળશે. અને જિલ્લાની અંદર જે જિલ્લામાં 150% કરતાં ઓછી અરજી આવેલી છે એ જિલ્લો જ તમને જોવા મળશે. એ જિલ્લાની અંદર જ તમે ઓનલાઈન અરજી કરી શકશો. આ વાતની ખાસ ધ્યાન રાખવી. હવે કયા એ ઘટકોની અંદર તમે ઓનલાઈન અરજી કરી શકો છો, કયા ઘટકો માટે પોર્ટલ ખુલેલું છે અને ક્યાં સુધી ખુલ્લું રહેવાનું છે તેની આપણે વિગતે ચર્ચા કરીએ. તો અહીંયા આપ જોઈ શકો છો કે તારીખ 24/8/2026 થી તારીખ 30/8/2026 સુધી એ ઓનલાઈન અરજી સ્વીકારવા માટે એ ખેતીવાડી વિભાગની અરજી એના અંદર એ ઓનલાઈન અરજી સ્વીકારવા માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે. તો આ તારીખ દરમિયાન તમે કયા ઘટકમાં ઓનલાઈન અરજી કરી શકશો? તો સૌથી પહેલું છે પાક સંરક્ષણ સાધનો. પાક સંરક્ષણ સાધનો એટલે કે બેટરી વાળો પંપ, એને પાક સંરક્ષણ સાધનમાં ગણવામાં આવશે. તો પાક સંરક્ષણ સાધનમાં અરજી કરવા માંગતા ખેડૂતોએ આ ઘટકમાં ઓનલાઈન અરજી કરવી. ત્યારબાદ વોટર કેરિંગ પાઇપલાઇન એટલે કે ખુલ્લી પાઇપલાઇન, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન, HDP પાઇપલાઇન આવે એ પાઇપલાઇનનો એ આના અંદર સમાવેશ થાય છે. ત્યારબાદ છે તાડપત્રી. તાડપત્રી ઘટકની અંદર પણ તમે આ તારીખની એ અંદર ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો 24/8 થી લઈ અને 7/9/2026 સુધી એ આટલા ઘટકોની અંદર એ ઓનલાઈન અરજી સ્વીકારવા માટે પોર્ટલ ખુલ્લું રહેવાનું છે. તો કયા ઘટકો માટે એ ઓનલાઈન અરજી સ્વીકારવા માટે પોર્ટલ ખુલ્લું રહેશે? તો સૌથી પહેલું છે રોટાવેટર, પાવર થ્રેશર, કલ્ટિવેટર, હેરો તમામ પ્રકારના, લેન્ડ લેવલર, લેઝર લેન્ડ લેવલર, ગ્રાઉન્ડ ડિગર, પોસ્ટ હોલ ડિગર, પાવર ટીલર, પ્લાવ તમામ પ્રકારના, પંપસેટ એટલે કે સબમર્સિબલ મોટર અથવા તો ઇલેક્ટ્રિક મોટર અથવા તો એ ઓઇલ એન્જિન, એના અંદર તમે એ ઓનલાઈન અરજી આ ઘટકની અંદર કરી શકો છો. ત્યારબાદ જે શ્રેડર, મોબાઈલ શ્રેડર અને સનેડો. સનેડાની અંદર જે જિલ્લાની અંદર 150% કરતાં ઓછી અરજી આવી છે એવા જિલ્લા જે અંદર તમને જોવા મળશે, એ જ તાલુકા જોવા મળશે, એની ખાસ એ નોંધ લેવી. સનેડો ઘટકની અંદર પણ ઓનલાઈન અરજી કરી શકો છો. ટ્રેક્ટર ટ્રેલરની અંદર પણ ઓનલાઈન અરજી કરી શકો છો. પોટેટો પ્લાન્ટર, ત્યારબાદ વાવણિયા તમામ પ્રકારના એટલે કે ઓટોમેટિક સીડ ડ્રીલ એવું લખવામાં આવેલું હશે, એવા ઘટકનું નામ છે. તો ઓટોમેટિક સીડ ડ્રીલની અંદર તમે ઓનલાઈન અરજી કરી શકો છો. રીપર બાઇન્ડર. તો એ આટલા ઘટકોની અંદર અને આ સિવાય પણ એ અમુક ઘટકો છે. આપણે ખાસ કરી અને મેન જે ઘટકો હોય એને જ અહીંયા તમને દર્શાવેલા છે. આ સિવાય એટલે કુલ મળી અને 38 જેવા ઘટકોની અંદર ખેતીવાડી વિભાગનું એ આઈ ખેડૂત પોર્ટલ એ ફરી વખત એ જે જિલ્લાની અંદર પૂરતી અરજીઓ નથી આવી એ જિલ્લા માટે ફરી વખત પોર્ટલ ખોલવામાં આવેલું છે. તમે ઓનલાઈન અરજી કરવા જાઓ અને જો અંદર તમારો જિલ્લો કે તમારો તાલુકો ન બતાવે તો ચિંતા કરવાની જરૂર નથી. તમારા તાલુકાનો કે તમારા જિલ્લાનો લક્ષ્યાંક, અરજીઓનો જે લક્ષ્યાંક છે પૂર્ણ થઈ ગયો છે એવું એ સમજી લેવું, માની લેવું. તો સમય મર્યાદાની અંદર તમને જણાવ્યા મુજબની તારીખોની અંદર એ ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ મારફતે કરી દેવી. આભાર.